હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિનર એજ્યુકેશન. આજે આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 2 જે છે મેથ્સમાં બહુપદીઓ એના વિશે ભણવાના છે. આજના લેક્ચરમાં હું તમને બહુપદીઓ એટલે શું, એના પ્રકાર, એના શૂન્યોની સંખ્યા, એનો આલેખ, એના વિશે આપણે જોવાનું છે. બરાબર? તો ચલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. તો પહેલું બહુપદીના કેટલા પ્રકાર છે? તો બહુપદીના 3 પ્રકાર છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. બરાબર? તો સુરેખ બહુપદી કોને કહેવાય? કે જે બહુપદીમાં એક ઘાત વાળી બહુપદી હોય. જેમ કે ઉદાહરણ તરીકે આ છે, અહીંયા આ x છે, x ને શું કહેવાય? ચલ કહેવાય. ચલ. અને આ 2 છે એનો સહગુણક કહેવાય. તો આ x ને કેટલી ઘાત છે? અહીંયા એક પણ ઘાત ના લખ્યું હોય તો એને એક ઘાત વાળી કહેવાય. બરાબર? અને આ અચળ પદ છે. સુરેખ બહુપદી છે તો અહીંયા x માં એક ઘાત છે, તો આ એક ઘાત વાળી બહુપદીને શું કહેવાય? સુરેખ બહુપદી. હવે અહીંયા જો એનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો ax + b. અહીંયા જે ચલ છે આ x છે, બરાબર? તો એ કેવી હોય? હંમેશા x y z આપણે જે લખીએ ચલ, તો એ હંમેશા નાની ABCD માં લખવાનું. બીજું કે જે સુરેખ બહુપદી છે એમાં જે આ અચળ આ સહગુણક છે એ ક્યારેય 0 હોઈ શકે નહીં. એની વેલ્યુ પ્લસ પણ હોઈ શકે અને માઈનસ પણ હોઈ શકે. એ વાસ્તવિક સંખ્યા છે એટલે અહીંયા a is not equal to 0. એટલે અહીંયા a ની વેલ્યુ ક્યારેય 0 હોઈ શકે નહીં. એ જ રીતે બે દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો અહીંયા જો કે બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહીએ છીએ. એનું ઉદાહરણ આપ્યું છે અહીંયા મેં કે 2x² + 3x + 2. તો અહીંયા જે ચલ છે એને કેટલી ઘાત છે? અહીંયા 2 ઘાત. વધુમાં વધુ 2 ઘાત હોય તો એ બહુપદીને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. અહીંયા પણ જો એનું પ્રમાણિત સ્વરૂપ શું થાય? ax² + bx + c. અહીંયા a = b થાય, 2 થાય, b = 3 અને c = 2. જ્યાં છેલ્લે પદ આવે એને અચળ પદ કહેવાય. એની જોડે એક પણ ચલ રહેલો નથી. અહીંયા જેમ કે x ચલ છે પણ અહીંયા એક પણ ચલ નથી એટલે કેવું કહેવાય? અચળ પદ કહેવાય. બરાબર? અહીંયા પણ a is not equal to 0. એની વેલ્યુ ક્યારેય 0 હોઈ શકે નહીં. હવે અહીંયા જો કે અહીંયા આ 2 છે તો -2 પણ હોઈ શકે, +2 પણ હોઈ શકે, પ્લસ માઇનસ હોઈ શકે, પણ એની વેલ્યુ 0 હોઈ શકે નહીં. અને એ જ રીતે ત્રિઘાત બહુપદી, તો 3 ઘાત વાળી બહુપદીને શું કહેવાય? ત્રિઘાત બહુપદી કહેવાય છે. જેમ કે x³ - 5x² + 2x - 7 જેનું ઉદાહરણ છે. અહીંયા આપણે જો x ને કેટલી ઘાત છે? 3 ઘાત છે. વધારેમાં વધારે ઘાત 3 હોવી જોઈએ. બરાબર? અને એનું પ્રમાણિત સ્વરૂપ શું થાય? તો ax³ + bx² + cx + d. એટલે જો તમને યાદ ના રહે પ્રમાણિત સ્વરૂપ તો 3 ઘાત છે એટલે x³ + x² + x લખી દેવાનું અને છેલ્લે અચળ પદમાં તો ચલ આવે નહીં. અને આગળ a b c d લખી દો તો થઈ જાય એનું પ્રમાણિત સ્વરૂપ. તો આ રીતે એનું પ્રમાણિત સ્વરૂપ તમે યાદ રાખી શકો છો. અહીંયા પણ મોટી ઘાત 3 છે એટલે એને કેવી કહેવાય? ત્રિઘાત બહુપદી. હવે જો બહુપદી આપણે કોને કહેવાય ખબર પડી. હવે એના શૂન્યોની સંખ્યા. શૂન્યોની સંખ્યા કેટલી હોય? તો જો સુરેખ બહુપદી હોય તો એમાં ફક્ત એક જ શૂન્ય મળે. શૂન્ય એટલે x ની કિંમત. અહીંયા આપણે x ની કિંમત શોધીએ તો આપણને કોઈ પણ એક જ મળે એમ. અહીંયા બરાબર 0 મૂકી દો તમે આ બહુપદીમાં અને આ 0 ની પેલી બાજુ 5 જાય તો -5 થાય અને આ 2 છેદમાં છે એટલે x ની કિંમત કેટલી મળી આપણને? -5/2 મળે. એટલે કે શૂન્યની સંખ્યા ફક્ત એક જ મળે. જ્યારે દ્વિઘાત બહુપદીમાં શૂન્યની સંખ્યા વધુમાં વધુ 2 મળે. બરાબર? 2 મળે પણ 2 થી ઓછી મળે નહીં. વધારેમાં વધારે 2 મળે, 3 મળે નહીં. અને ત્રિઘાત બહુપદીમાં શૂન્યની સંખ્યા વધુમાં વધુ 3 મળે છે. ક્લિયર? હવે આલેખ. આ મોસ્ટ આઈએમપી ટોપિક છે કે પરીક્ષામાં તમને 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં કે એમાં આલેખ વિશે પૂછાતું હશે. તો યાદ રાખવાનું કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? રેખા હોય. કોઈ પણ જાતની આવી રેખા કે આમ રેખા, બરાબર? આમ રેખા. પણ એનો આલેખ હંમેશા કેવો આવે છે? રેખા જ આવે છે. જ્યારે દ્વિઘાત બહુપદીનો આલેખ પર્વલાયાકાર આવે છે. તો પર્વલાયાકાર એટલે યુ સ્વરૂપે છતો અથવા આમ ઊંધો યુ હોય તો એને શું કહેવાય? પર્વલાયાકાર. હવે અહીંયા ધ્યાન આપો કે જ્યારે a ની કિંમત 0 કરતા મોટી હોય એટલે કે a > 0 હોય
ત્યારે એનો આલેખ આવો ઉપરની તરફ ખુલ્લો હોય છે, બરાબર, પરવલયાકાર. અને એ લેસ ધેન 0 હોય, બરાબર, એટલે કે એ 0 કરતા નાનો હોય ત્યારે એનો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલયાકાર મળે છે. હવે એની કિંમત 0 કરતા મોટી, એટલે કે અહીં જો અહીંયા બહુપદી છે દ્વિઘાત બહુપદી, અહીંયા એની કિંમત કેટલી છે 2, એટલે કે 0 કરતા મોટી છે. તો આવી બહુપદી આપીએ તો એનો આલેખ કેવો મળે, ઉપરની બાજુ ખુલ્લો. અને જ્યારે અહીંયા એની કિંમત આપણે -2 કરી દઈએ તો એ કેવો મળે, નીચેની તરફ ખુલ્લો પરવલયાકાર મળે છે. અને પરીક્ષામાં ખાસ આ પૂછાતું હોય છે, આના પરથી ક્વેશ્ચન આન્સર, અને 1 માર્ક્સની ખાલી જગ્યા પણ પૂછાતી હોય છે. કોઈ પણ બહુપદી તમને આપી દે ને પૂછે કે એનો આલેખ કેવો મળે, ખાલી જગ્યામાં લખો, તો યાદ રાખવાનું કે એની વેલ્યુ જોવાની. પહેલું તો દ્વિઘાત છે કે સુરેખ છે. જો દ્વિઘાત હોય તો પરવલયાકાર કયો, તો a greater than 0 હોય તો ઉપરની તરફ ખુલ્લો, અને a less than 0 હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલયાકાર મળે. અને દ્વિઘાત બહુપદીમાં આપણે આ ચેપ્ટરમાં એના વિશે આલેખની ચર્ચા નથી, પણ જો કદાચ તમને કોઈ પૂછે તો એનો આલેખ કેવો મળે, તો વલયાકાર મળે, બરાબર, એનો આલેખ વલયાકાર મળે. પણ આપણે આ ચેપ્ટરમાં એના વિશે ડિટેલમાં ભણવાનું નથી. હવે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવીશું. તો જો અહીં ધ્યાન આપણે જોઈ ગયા આગળ કે દ્વિઘાત બહુપદી છે તો એમાં કેટલી ઘાત હોય, મહત્તમ 2 ઘાત હોય. કોઈ પણ બહુપદીમાં મહત્તમ જે ચલ છે x એની 2 ઘાત હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. એનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈ ગયા કે p of x બરાબર ax² + bx + c, જે આ c છે કેવું છે, અચળ પદ છે. હવે જો એના શૂન્યોનો સરવાળો, ધારો કે એના શૂન્ય કોઈ પણ હોય, આલ્ફા અને બીટા હોય, તો આપણે એ બેનો સરવાળો કરીએ. શૂન્ય એટલે શું, તો અહીંયા x ની જે વેલ્યુ મેળવવાની હોય એને શૂન્યો કહેવાય. તો એનો 2 શૂન્યો મળે. આપણને ખબર છે કે દ્વિઘાત બહુપદીના, હમણાં આગળ જોયું એમ કે દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો મળે, વધારેમાં વધારે, બરાબર. અને એ શૂન્યનો ધારો કે આલ્ફા અને બીટા હોય એનો જે સરવાળો થાય એનું સૂત્ર શું છે, તો -b/a. હવે અહીં જો b એટલે કોણ, તો અહીંયા ખબર છે b એટલે x નો સહગુણક, માઈનસની નિશાની એટલે x નો સહગુણક, અને a એટલે x² નો સહગુણક, બરાબર. અહીંયા આપણે લખી દેવાનું કે -b/a બરાબર -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. તો આ શું થયું, શૂન્યના સરવાળાનું સૂત્ર કઈ બહુપદી માટે, દ્વિઘાત બહુપદી માટે. એ જ રીતે શૂન્યનો ગુણાકાર મેળવવો હોય, ધારો કે આલ્ફા અને બીટા મેળવવા હોય, બરાબર, 2 શૂન્યોના ગુણાકાર મેળવે તો એનું શોર્ટ સૂત્ર છે c/a. અહીંયા c શું છે, અચળ પદ છે, બરાબર. અહીં જો c કેવું છે, અચળ પદ, અને a છે x² નો સહગુણક, એટલે એનું સૂત્ર શું થશે, ગુણાકાર માટે અચળ પદ છેદમાં x² નો સહગુણક. તો આ 2 સૂત્રો ખાસ યાદ રાખવાના. એના પરથી આપણને આગળ દાખલા ગણવામાં આવશે, અને પરીક્ષામાં પણ આના પરથી દાખલો પૂછાતો હોય છે, બરાબર. હવે જોઈને આ પોઈન્ટ પણ યાદ રાખવાનું કે આલ્ફા અને બીટા, જે આપણે આલ્ફા અને બીટા શૂન્યો કીધા ને, દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય તો, અને બંને કેવી હોય, આલ્ફા અને બીટા વિરોધી સંખ્યા, આ બંને કેવા મળે, શૂન્ય આપણને વિરોધી મળે તો b બરાબર 0 થાય. ઉદાહરણ તરીકે p of x = x² - 4. હવે તમને આમાં ખબર નહીં પડી કે આ કઈ રીતે શક્ય, પણ અહીં ધ્યાન આપો. જો આ તમે આગળ ભણી ગયા છો આગળના ધોરણોમાં 8મા 9માં કે અહીંયા p of x કેટલા છે, x² - 4 છે. આને આપણે અવયવ પાડીએ તો શું થાય, x નો વર્ગ -4 એટલે 2 નો વર્ગ થાય, અને px બરાબર 0 લખી દેવાનું. 0 બરાબર x નો વર્ગ -2 નો વર્ગ થાય, એટલે શું મળ્યા, તો 0 બરાબર x + 2 અને x - 2, એટલે x ની વેલ્યુ શું મળે આપણને, x બરાબર -2 અને x બરાબર +2, x બરાબર +2. હવે જો આ જે x ની વેલ્યુ મળી એટલે કે 2 શૂન્યો મળ્યા. આ કઈ બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે, 2 ઘાત છે, બરાબર. એના 2 શૂન્યો મળ્યા આપણને, x બરાબર -2 અને x બરાબર +2. બંને કેવા છે, વિરોધી છે. આ એક માઈનસ છે અને એક આને આપણે જો આલ્ફા ગણીએ, આને આપણે બીટા ગણીએ, તો અહીંયા કીધું છે કે આલ્ફા અને બીટા વિરોધી સંખ્યા હોય તો b બરાબર 0 થાય. તો આલ્ફા અને બીટા વિરોધી છે તો આ સમીકરણ જુઓ તમે.
આમાં x² વાળું પદ છે, અચળ પદ છે. અહીંયા b વાળું પદ ક્યાં છે? જ્યાં x વાળું પદ કે b વાળું એ અહીંયા છે નહીં. એટલે b ની વેલ્યુ કેવી મળે? b બરાબર 0 થાય. ક્લિયર? એ જ રીતે જો આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય તો c બરાબર a થાય. તો આ બે પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? આ ચાર પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના પરથી આગળ આપણે દાખલા ગણવાના છે. તો આ તમારે ધ્યાનમાં રાખવા. નેક્સ્ટ છે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. આપણે જેમ આગળ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકોનો સંબંધ મેળવ્યો રીતે દ્વિઘાત બહુપદીના. બરાબર? હવે આપણને ખબર છે કે દ્વિઘાત બહુપદી છે તો એની મહત્તમ ઘાત કેટલી હોય? 3 ઘાત હોય. કોઈ પણ બહુપદી હોય એની જે વધારેમાં વધારે ઘાત હોય તો એ શું કહેવાય? બહુપદીની ઘાત કહેવાય. અહીંયા આ જે એનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો ax³ + bx² + cx + d જે આપણે આગળ જોઈ ગયા. હવે શૂન્યોનો સરવાળો. ધારો કે આપણને ખબર છે કે દ્વિઘાત બહુપદી છે એના કેટલા શૂન્ય મળે? વધારેમાં વધારે 3 શૂન્ય મળે. બરાબર? ધારો કે આલ્ફા, બીટા અને ગેમા એનો શૂન્ય હોય તો આપણે એનો સરવાળો કરવો હોય આલ્ફા + બીટા + ગેમા એનો સરવાળો કરવો હોય તો એના માટેનું સૂત્ર છે ડાયરેક્ટ કે -b/a. આગળ પણ સેમ આ જ સૂત્ર હતું. દ્વિઘાત બહુપદીમાં પણ શું સૂત્ર હતું? આલ્ફા + બીટા શૂન્યના સરવાળાનું -b/a. પણ અહીં જુઓ, અહીંયા b બરાબર શું છે? તો x² નો સહગુણક. બરાબર? અને a બરાબર x³ નો સહગુણક. એટલે આ સૂત્ર સેમ છે પણ આ અલગ છે. આગળ દ્વિઘાત બહુપદીમાં અહીં શું હતું? x² ની જગ્યાએ શું હતું? x નો સહગુણક હતો અને અહીંયા x² હતા. જ્યારે અહીંયા શું થઈ ગયું? અહીંયા b ની જોડે કોણ છે? તો x² નો સહગુણક છેદમાં x³ નો સહગુણક. આ તમારે કન્ફ્યુઝ ના થાય અને મિક્સ ના થઈ જાય ધ્યાન રાખજો. બરાબર? તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું થાય? આલ્ફા + બીટા + ગેમા બરાબર -b/a બરાબર -x² નો સહગુણક છેદમાં x નો સહગુણક. એટલું યાદ રાખવાનું તમારે કે દ્વિઘાત બહુપદી હોય તો છેદમાં ઘન આવે અને દ્વિઘાત બહુપદી હોય તો છેદમાં વર્ગ આવે. અહીંયા x નો ઘન છે અને દ્વિઘાત હોય તો x નો વર્ગ આવે. અને ઉપર જે હોય એનાથી એક ઓછું અહીંયા ઘન છે તો અહીંયા x નો વર્ગ આવે. ત્યાં કેવું હતું? અહીંયા વર્ગ હતો તો અહીંયા x નો સહગુણક હતો. એટલું યાદ રાખવાનું. હવે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બરાબર? એટલે આલ્ફા બીટા, બીટા ગેમા અને ગેમા + ગેમા * આલ્ફા. આ જે ત્રણેય છે એનો આવી રીતે ગુણાકાર કરીને એના સરવાળાનું સૂત્ર શું છે? c/a. તો અહીંયા c બરાબર શું થાય? તો અહીંયા c બરાબર x નો સહગુણક અને a બરાબર x ના ઘનનો સહગુણક. બરાબર? આગળ પણ હતું શૂન્યનો ગુણાકાર c/a હતું પણ એ અલગ હતું. ત્યાં c બરાબર અચળ પદ હતું અને a બરાબર x² નો સહગુણક હતું. જ્યારે અહીંયા c બરાબર x નો સહગુણક છે અને a બરાબર x ના ઘનનો સહગુણક. બરાબર? એ જ રીતે ત્રણેય શૂન્યનો ગુણાકાર. ત્રણેય શૂન્ય કયા? તો આલ્ફા, બીટા અને ગેમા. આ ત્રણેયનો ગુણાકારનું સૂત્ર મેળવ્યું તો શું છે? -d/a. હવે અહીંયા -d બરાબર શું છે? જો તો અચળ પદ છે d અને a બરાબર x ના ઘનનો સહગુણક. તેનું સૂત્ર શું થાય? -અચળ પદ છેદમાં x ના ઘનનો સહગુણક. તો આ થયા એના સહગુણક શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ અને એના સૂત્રો. આ બધા સૂત્રો પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને આના પરથી જ આપણે આગળ જે છે 2.1 2.2 સ્વાધ્યાય એના દાખલા ગણીશું તે આના પરથી જ આવશે. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ જરૂરથી કરજો અને જો તમને મારો આ વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.